મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણીનો જંગ। કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। 19 જૂને મતદાન, 23 જૂને પરિણામ જાહેર થશે। કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતા પેટા ચૂંટણી યોજાશે। કડીની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ। હવે ભાજપ કોને ટિકિટ આપશે તે ચર્ચાનો વિષય। તો કડીની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળશે અને હવે તારીખો જાહેર થઈ ગઈ છે। કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતા આ પેટા ચૂંટણી યોજાશે અને કડીની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે। તો હવે ભાજપ આખરે કોને ટિકિટ આપશે તે ચર્ચાનો વિષય। તો વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે। મુકેશ, કડીની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ જે છે તેના વચ્ચે સીધો જંગ જામવાનો છે। હવે ભાજપ કોને ટિકિટ આપશે તે ચર્ચાનો વિષય બન્યું છે। શું સ્થાનિક ચર્ચા થઈ રહી છે ઉમેદવારોને લઈને? દીપિકા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે કડી વિધાનસભાની પેટા ચૂંટણી જે છે યોજાવાની છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો જે કડીના ધારાસભ્ય હતા કરશનભાઈ સોલંકી કે જેમનું નિધન થતા આ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને પેટા ચૂંટણીની અંદર ખાસ જે છે વાત કરવામાં આવે તો ભાજપમાં આંતરિક વિશ્વાસ પણ સામે આવી રહ્યો છે। એનું કારણ એ છે કે નીતિનભાઈનું જૂથ અને સ્વર્ગસ્થ કરશનભાઈ જે ધારાસભ્ય હતા તેમનું જૂથ એ પણ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર જે જૂથવાદ જે છે સામે આવે છે। એટલે કહી શકાય કે જે ભાજપ વર્સિસ કોંગ્રેસ ચૂંટણી તો યોજાવાની છે, પરંતુ સાથે સાથે વાત કરીએ તો જે નીતિનભાઈનો અને કરશનભાઈના જે ઉમેદવારો જે છે એમના વચ્ચે ખાસ ક્યાંક ને ક્યાંક મતભેદ છે। એટલે ભાજપ માટે પણ ઉમેદવાર કોનો જાહેર કરવો એ પણ એક કહી શકાય કે એક ચર્ચાનો વિષય જે છે હાલ બન્યો છે। ત્યારે આવનારા સમયમાં જે 19 તારીખે ચૂંટણી એટલે કે જે કહી શકાય મતદાન થવાનું છે અને 23 તારીખે જેનું પરિણામ આવવાનું છે એની નજર સૌ કોઈ ઉપર રહેશે। ત્યારે ભાજપ માટે કહી શકાય ચોક્કસથી એક અઘરો વિષય સાબિત થશે કે જે ઉમેદવાર જે છે કોને જાહેર કરવો। જી બિલકુલ, આભાર મુકેશ વિગત આપવા બદલ।